વચનામૃત ગઢડા મધ્ય 22 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવત 1878 ફાગણવદી દસમીને દિવસ શ્રીજી મહારાજ અર્ધરાત્રિને સમય જાગ્યા ને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠે. ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા, જેમ એક વાર્તા કરીએ તે સાંભળો. જે જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેના નિશાન સામસામા રોપ્યા હોય, પછી બેના મનમાં એમ હોય જેમ આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ. પણ એવો વિચાર નથી થતો જેમ એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા પડશે ને લોહીની નદી ચાલશે. તેનો તો એને ભય નથી. કાજે શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહીં, અને જે કાયર છે તે તો ભાગ્યના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફૌજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું. અને તે બે રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જે એક સંકલ્પ છે એ તો દ્રષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે. તેને તો આ સંસારને વિશે માન થાવો અથવા અપમાન થાવો, દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહ કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે. પણ વચમાં ક્યાંય લોભાવું નથી
અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજમાં 1000 જાતના ઘાટ થાય છે. જે જો કરડા વર્તમાન થશે તો નહીં નભાયા, ને સુગમ વર્તમાન હશે તો નભાશે. અને વળી એવો પણ વિચાર કરે જે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ, અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું. એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો. અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. સ્વામિનારાયણ ભગવાનને કંઈ કહેવાનો વિચાર થાય તો તત્કાળ કહી દે, અને શું એને સમજાવવા જેવું છે એ પણ તૈયાર કરીને પછી એ કહે. શ્રીજી મહારાજ અર્ધરાત્રિએ ઉઠ્યા. એમણે વિચાર કર્યો કે આ મને જે વિચાર આવ્યો છે તે મારા સમગ્ર આશ્રિતને કહું. એમણે કીધું કે મારે અત્યારે સભા ભરવી છે. એટલે તત્કાળ પાર્ષદો છૂટે. દાદા ખાચરના દરબારમાં જે સંતો હોય, પાર્ષદો હોય, હરિભક્તો હોય, અને એકદમ જાગી જવાનું લશ્કરની પેટ. અહીંયા વાર નહીં, શરીરમાંનો સમય બગડે. એ સમયની કિંમત બહુ હતી. એકદમ એ ભેગું થાય, નહીંતર એ રાત્રે અડધી રાત્રે બોલાવે. એટલે એ ઉઠતા ઉઠતા તો કેટલો સમય લે. એ શૂરવીર હતા, બધા તૈયાર હતા. કોઈ પણ એમનું વચન છૂટે એ નીચે નહીં પડવા દેવાનું, તરત આત્મામાં ઉતારી દેવાનું. એટલી ઝડપ હતી. અર્ધરાત્રે કોઈ સભા ન ભરે, દિવસે ભરે, બપોરે ભરે, સાંજે રાત્રે, મધ્યરાત્રે કોઈ પણ નહીં. અને કદાચ કોઈ ભરે તો પેલા આવનાર ના પાડે, અત્યારે રાત્રે નહીં. પણ એ જેને બોલાવે છે એ સમજે છે કંઈક અલૌકિક હશે, જે કલ્યાણના સાધનરૂપ હશે, કામનો બહુ હશે, એ તરત જ જાણે. એટલે અર્ધરાત્રિએ ભગવાને સભા બોલાવી. તત્કાળ ભેગી મળીને ભગવાન સ્વામિનારાયણ એક વાત કહે છે, જે વાત જ દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ હું વાર્તા કહું તે તમે બધાએ સાંભળો. એ સાંભળવામાં પણ એટલી સાવધાનતા, કારણ કે એમને કરવું છે, એમની પાસે કરાવવું છે, અને બીજા પાસે કરાવવું છે, અને પછી લખાવવું છે. એટલે બરાબર એ સાવધાન તેને સાંભળે. માણસના તણમાંથી એક મળે કે કેમ. સાંભળવાનું, કરવાનું, લખવાનું એ તો કોઈકને જ બંધ બેસે તો એટલું દુર્લભ છે. એને એ કહેશે શરીરમાંનો એક પણ શબ્દ જતો ન રે, પાળ્યા વગરનો, બીજાને પડાવ્યા વગરનો, લખ્યા વગર જતો ન રે. એટલે એની સાવધાનીથી એક કોકને નીકળે તો. શ્રી મહારાજે એક વાત કહે છે, એવો એક દ્રષ્ટાંત આપે છે, આખું જગત જાણે. એ જે સમજાવશે, એ દ્રષ્ટાંત આપશે, એનો સિદ્ધાંત જે બનશે એ પછી એનો ઉપયોગ કરશે. ભગવાન સ્વામિનારાયણ કે છે, બે સેના હોય, એક આ બાજુ સેના હોય ને એક આ બાજુ સેના હોય. તે પરસ્પર લડવાને તૈયાર થાય. એક બાજુ આ સેના છે ને એક બાજુ આ સેના, પરસ્પર લડવા તૈયાર થાય, સામ સામ ગોઠવાઈ જાય. જે લડાઈમાં કામ કરતો હોય ને આ પૂરી ખબર પડે કે બરાબર જ છે, આ એક કાના માતરનો ફેર નથી. હવે લડવા તૈયાર થઈ. હવે એક બાજુ લડવા જે તૈયાર થઈ તેમાં બેયના નિશાન હોય મૂકેલા. હવે એ નિશાન જે રોપ્યા હોય, આ બાજુનો જે હોય એની સામી બાજુ નિશાન લઈ લેવું, સામી બાજુ લડીને આવે એનું આ નિશાન લઈ લેજો. એ નિશાન આવ્યું. પછી બેયના મનમાં એમ હોય, જે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે રોપીએ. અહીંયાનું નિશાન હોય એ લઈને પહેલાનું આગું ખસેડીને ત્યાં રોપી દે, એટલે એની ત્યાં જીત થાય. ભગવાન સ્વામિનારાયણ કે છે, પણ એને એવો વિચાર નથી થતો, જ્યાં નિશાન લગી જઈશું તેમાં કેટલાકના માથા પડશે.
હવે અહીં જે લશ્કર ઊભું છે, હવે એ ભગત હોય એ અહીંયા ઊભો છે, એને જવું છે ભગવાનના ધામમાં. એ લડાઈ વગર જવાતો નથી ત્યાં કોઈ નથી. એ કઈ લડાઈ છે એ ભગવાન સમજાવશે. અહીંથી અહીં લડનારો ઊભો છે ને એમે હામાનું નિશાન પહેણે છે, એને લેવું છે અને પેલાને આનું નિશાન લેવું છે. હવે જે નિશાન છે ત્યાં લગી જશે, એ તો ઘણું છેટું હોય, એ નિશાન લગી જશે, તેમાં કેટલાકના માથા પડશે, ત્યાં બીજું કંઈ છે નહીં. એ માથા જ પડે, ધડો ધડ એ માથા પડે. હજુ તો એ દ્રષ્ટાંત સમજાવશે, પછી એનો એક સિદ્ધાંત બનાવશે. આ વાત સમજે તો જે સિદ્ધાંત છે ભગવાનને કહેવો છે એ સમજવામાં અનુકૂળ થાય. ભગવાન સ્વામિનારાયણ કે છે લોહીની નદી ચાલશે, એટલું લોહી પડે. એ લડાઈ જોઈ હોય એને ખબર હોય કે એ લોહી કેટલું પડે. નદી ચાલે એટલા માણસો પડે અને કપાય અને લોહી નીકળે બધું મણ જેટલું. વ્યવહાર માટે ધડો ધડ એ લોહીની નદી ચાલે. ભગવાન સ્વામિનારાયણ કે છે તેનો તેને ભય નથી, અને એમાં હોય શૂરવીર. શૂરવીર એટલે શરીરમાં સુરાતન ચડે લડવાનું, એ એમાં હોય. એને મરવાની પણ બીક નહીં. અને કાયર જે છે કંઈ કરવું નથી અને ભરાણું છે અંદર, એ કાયર છે. તે ભાગ્યાના 1000 વિચાર કરે. આ લશ્કરના કોઈ પણ માણસને પૂછો, આ સજી મહારાજે કહ્યું બરાબર સત્ય છે, એ કાયર છે. હવે કાયર છે, કંઈ કરવું નથી અને લડવું નથી, મરવું નથી. એ ભાગ્યાના 1000 વિચાર કરે. અહીંથી જતા રહી, આમથી જતા રહી, રાતે જતા રહી, માંદા થઈને 1000 વિચાર કરે. કાયર કરવું નથી ના લશ્કરમાં ભરાણો. અને એમ પણ એ વિચાર કરે છે કે આપણી ફોજ જો જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું. એનું ધન હોય, હથિયાર હોય, લૂંટીને જતું રહે. અને તે બે રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ ભય નથી. શૂરવીરને એ વસ્તુ જ ન હોય. પણ નિશાન લેવું અને જીત કરવી એ જ સંકલ્પ છે. એ ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટાંત આપ્યું, દ્રષ્ટિ આપી કે આ યુદ્ધ થાય, લશ્કર હોય એમાં આવું હોય, સેનાપતિ આવો હોય, માથા કપાય, એને એક દ્રષ્ટિ આપી, એ સમજ આપી. હવે એ વસ્તુ એમને બેસાડવી છે. હવે ભગવાન સ્વામિનારાયણ કેનો સિદ્ધાંત શું? આ દ્રષ્ટાંત છે એમાંથી સીધી વસ્તુ કઈ સમજાવવી છે? ભગવાન સ્વામિનારાયણ કે છે નિશાનને ઠેકાણે ભગવાનનું ધામ છે. હવે આ જગત છે, આ એક વસ્તુ જાણીની લડાઈમાં ન જાય કોઈ, કારણ કે ત્યાં તો મોતનો જ ખેલ. ભગવાન સ્વામિનારાયણ કે છે નિશાન જે અહીંથી આપણે આ દેહ છે એમાંથી લડતા 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 ભગવાન લેવા આવે ને ધામમાં લઈ જાય, એ લડાઈ છે. હવે એ લડાઈ એમણે કીધી. રાજાના શૂરવીર જે માણસો છે એની જગ્યાએ દઢ ભગવાનના ભગત છે. એ એટલું લડ્યા છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે આ લડાઈ કોઈ ન લે, આ સંગ્રામ જ બીજી જાતનો. અત્યારે આ મારું છે એ મૂકવું, એ લડાઈ આવી. એ કોઈનું આ કહેશે ગમે તેનું કામ જ નથી. આ પંડિતોનું કામ નથી, જ્ઞાનીઓનું કામ નથી, ભણેલાનું કામ નથી, વિદ્વાનોનું આ કામ નથી. મૂકી નથી શકતા. એ લડાઈ નથી. એ લડાઈમાં કોઈનું તમારે આ મૂકવાનું થાય. બધું કેટલી લડાઈ કરવી પડે. મન સાથે, બુદ્ધિ સાથે, વિચાર સાથે લડાઈ ન થાય. ક્રોધ સામે લડવું એ થવા જ ન દેવો. બધા શુભ ગુણો નાશ કરે. હવે એ લડાઈ કયો લે? અત્યારે કંઈ મેળવું જ નહીં અને ભગવાન ભજવા, એ લડાઈ કોણ કરે? એ દુર્લભ છે લડાઈ. ત્યાં બધા ભલા પાછા ભાગે. આ મુક્તાનંદ સ્વામી કે છે શ્રીજી મહારાજના જ્ઞાનરૂપી અંકુશથી જ આ લડાય દેહ સાથે. એનો અંકુશ જોઈ, જેમાંથી કોઈ રીતે કબજે ન આવે, પણ અંકુશથી એને ભરાવે તદ પાછો પડે. ત્યાં એમ સ્વામિનારાયણના જ્ઞાનથી જ આ લડાઈ થાય. લડાઈના સાધન આપે, હથિયારો આપે, એ તારે એને લડાય. ને તારા સીધું તો લડે છે ને આધારે. એક ભગત હતો, એને એક ભગત ગ્રસ્તાશ્રમી હતા, એને તૈયાર કર્યો તો ગતપુર જા અને ત્યાં રે. એ ગયોય ખરો, રહ્યોય ખરો. લક્ષ્મીવાડીમાં એને મૂક્યો કામ કરવા, પણ હવારમાં એને ઘર સાંભળ્યું, ત્યાંથી ઘેર જતો રહ્યો. એ લડાઈ છે.
અત્યારે ગ્રસ્તાશ્રમમાં બધા રે એ ચાલ બહુ આમ હલકી હાવ, કોઈ સારી વસ્તુ જ નહીં. અહીંયા રે પણ ભગવાનના ઘેર જવું હોય પણ પેલી લડાઈ ન લે એટલે રહેશે ને આધારે, એ જાય છે ને આધારે લડાઈ નથી. દુનિયામાં પેલી લડાઈ ગમે ત્યાં લડી શકે, આ લડાઈમાં તો કોઈનું કામ જ નથી. કોઈ રાજાનું, મહારાજાનું, બુદ્ધિશાળીઓનું, પંડિતોનું, જ્ઞાનીઓ આનીથી પાછા ભાગે બધા. અત્યારે મોટા મોટા શાસ્ત્રીઓ જગતમાં પુરાણી હોય, લડાઈ ન લે, મૂકે નહીં કોઈ ચીજ, સંસાર મૂકે નહીં, કોઈ ચીજ મુકાય નહીં, કોઈ વસ્તુ મુકાય નહીં, કોઈ સ્વભાવ મુકાય નહીં. એનું કારણ શું છે? એ લડાઈ લેતો નથી, એની આગળ હારી જાય. હવે આ જીવમાંથી બધું કાઢીને ભગવાન સ્વામિનારાયણને બેસાડવા એ કેટલું અઘરું કામ. ઉલટું સ્વામિનારાયણના પ્રતાપને લઈ અને અહીં રહીને સુખી થવાનું કે, પણ મૂકવાનું ના કે. જે મૂકવાનું છે એ પણ મુકાય નહીં એનાથી. આ બધું મૂકી દેવાનું છે પણ એ કંઈ કામનું નથી. કોઈ અહીંથી કોઈ ચીજ લઈ ગયો નથી પણ એ મુકાય નહીં, એ લડાઈ નથી. જે જન્મે ત્યાંથી એને ચોંટાડે, મુકાવનાર નહીં કોઈ. 1000 વાતમાં ચોંટાડે, મુકાવનાર નહીં. એ લડાઈ આવી. એ લડાઈ ભગવાન લાખો માણા લાવ્યા શૂરવીરો, એ લડ્યા અને એની શૂરવીરતા જોઈ અને લાખો શૂરવીર બન્યા. નહીતર એ થાય જ નહીં. લડાઈમાં હલકો શબ્દ વપરાય જ નહીં કે મરી ગયો કાણ છે ને 12મું છે ને હરાવવું છે ને કરવું છે ને, કોઈ ચીજ નહીં ત્યાં નહીં. એમ આ લડાઈમાં કાંઈ પણ નહીં. અને આમ આનંદથી મરે, ખુશીથી મરે. અને એના શબ્દ જેવા વપરાય, મનને કે લીએ તૈયાર હૈ, તૈયાર હૈ એમ કે. અને ફોશીઓ કે ભાગને કે લીએ તૈયાર હૈ, એ ફોશી છે ભગત. આમ એમ કે સાવધાન, એટલે તરત જ બધું તૈયાર કરો. એમ ભગવાન સ્વામિનારાયણ એક વાત અલૌકિક સમજાવે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે, ભગવાન સ્વામિનારાયણ દ્રઢ ભગત, એ દ્રઢ ભગત છે, શૂરવીર છે, એ શૂરવીર છે. જે સંતોએ બધું આ પૃથ્વી પર કોઈ ચીજ રાખીને એ કેમ થયું ને માણસ એક સેજ પણ મૂકવા તૈયાર નથી, મરવા તૈયાર છે. એ કહે છે આ લડાઈ જ નહીં, અને પછી બધું મૂકે. એ દ્રઢ ભગત છે. હજારો સાધુઓ એ લડાઈ લીધી, કામ સામે લડાઈ લીધી ને 3 લોકને કબજે કરેલો છે. એ આની આગળ હારી ગયેલો છે. એ લડાઈ એને કરી છે, તારે એનો જય જયકાર થાય. પણ એ લડાઈ જે લેવાની આવી એ અઘરી આવી. ભગવાન સ્વામિનારાયણ કે છે એ દ્રઢ ભગત છે. અત્યારે આપણે સંભાળીએ છીએ કેમ? તો કે એને લડાઈ કરી છે. અને બીજા હજારો ભગત થવાના, પણ સંભાળવાનું નહીં કોઈ. એને એ લડાઈ નથી લીધી, એને કોઈ નહીં સંભાળવાનું. અત્યારે ગોપાળાનંદ સ્વામીને સંભાળે શા માટે? તો કે એને લડાઈ લીધી છે. હવે એની સામે શું શું આવવાનું? એની સામે આવવાનું એક માન આવવાનું. એની સામે માને એ એને કાપી નાખે. એમ કે છે એક માન થાય. આ માને કે આ ભગત સારા છે તોય ભલે. હવે લડે છે. હજારો પરમહંસોને માન્યા ખરા, રાજા એને મારવા આવ્યા ખરા, એ કોઈને બંધ બેસે નહીં લડેના વગરના. એક જરાક જો મંદિરમાં સાધુ હરિભક્ત અપમાન કરે તો એ મંદિરમાં ઉભો જ ન રહે. આ મંદિરમાં આવે તે હરામ છે એમ કહી દે. ભગવાન સ્વામિનારાયણ કે છે આ સંસાર છે, એમાં માન થાવ, માને તોય ભલે. આ માણસ માને તોય ભલે અને ન માને તોય ભલે. એને શું છે? એને કરવી છે લડાઈ. ભગવાન સ્વામિનારાયણ કે છે અપમાન થાવ. સ્વામિનારાયણ ભગવાનના હજારો પરમહંસોને માન્યા ખરા અને અપમાન કર્યું ખરું. એને એ વસ્તુ નથી જોઈ. આ માને તોય કાંઈ નથી ને અપમાન કરે તો આમાં શો માલ છે? એને કોણ પૂછે છે અપમાન કરનારને? તો રાજા એને માને છે, ભગવાન આને માને છે. આ ન માલું માને કે ન માને, આમાં છે શું ને માનીને લેવાનું છે શું? આની પાસે એનું લડાઈ છે. એ લડાઈ ઘણી અઘરી છે. એ સ્વામિનારાયણનું જ્ઞાન હોય તો જે લડાઈ થાય એવું છે. એના બધા અંકુશો જોઈએ, હથિયારો જોઈએ. લડવું છે નથી, બધા હથિયાર આપશે ભગવાન લડવાના કે આ પ્રમાણે લડજો. ભગવાન સ્વામિનારાયણ કે છે દેહને સુખ થાવ. હવે દેહને સુખ થાવ અથવા દુઃખ થાવ, આ કોઈને બંધ બેહેવું નથી. કોઈક જરાક સુખી થાય તો ખૂબ ભગવાન ભજે, અને જો દુઃખી થાય કે જાય જ. એ લડાઈનો માણસ જ નથી. એક માણસ હતો, તે એને દીકરો હતો એક,
તે મરી ગયો, તે મૂર્તિ પાસે જાય કે તમને કોઈનો બીજો આત્મા મારો આવ્યો, આ મંદિરમાં નથી આવું તમારે, આ લડાઈ વગરનું છે. આવો જેમાં સુખ કલ્પે દુઃખ કલ્પે છે એ પણ રહેવાનું નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે દુઃખ થાવ. એ જે પેલો શૂરવીર છે એને એક જ વાત છે કે નિશાન લેવું છે. એમ અહીં આ જગતમાં સુખ થાવ, દુઃખ થાવ, માન થાવ, એ પુરુષોત્તમને ભસતા ભસતા દેહ મૂકવાનો થાય ત્યારે ભગવાન લેવા આવે એ લડાઈ છે. એ ગમે તેને પ્રાપ્ત થતી નથી. જેને જેને ભગવાન લેવા આવ્યા છે એને લડાઈ કરેલી છે પુષ્કળ, એને લેવા ગયેલા છે. સ્વામિનારાયણ ભગવાન કે છે શરીર રોગી રહો. એ રોગી શરીર આવ્યું એટલે ભગવાન ભજવાના પડ્યા. એ મારા શરીરને હાચવા જાય, શરીરની માથાકૂટ કરે, શરીરને જોઈને બેસી રહે, એને બીજું પૂજે જ નહીં. એ મુક્તાનંદ સ્વામીને થોડીક ક્ષયની વ્યાધિ હતી પણ એ સામું નથી જોતા, એ લડાઈ લે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે દેહ જીવો અથવા મરી જાઓ. જેમ પેલા શૂરવીરને એ વિચાર જ નથી કાંઈ, જીત કરવી એ જ વિચાર છે, એમ શ્રી મહારાજના વખતમાં ઘણા માણસો મૃત્યુ પામેલા છે. એક ગામ હતું, ત્યાં એક બાઈ હરિભગત હતા. રાજા ત્યાંનો દ્રશ્ય હતો ને એના ગુરુએ ભરાવેલું ગામમાં સ્વામિનારાયણના સાધુને આવવા દેવા નહીં. સાધુ આવેલા છે, એની ઘણી લાંબી કથા છે અને કહેવાય પણ ગઈ છે. પણ સાધુને ગામમાં પેસવા ન દીધા. એટલું જ નહીં, પણ સાધુ ગામમાં આવેલા, એ ખાવા બેઠા ત્યાંથી ધક્કો મારી રાજાએ બહાર કાઢેલા છે. પણ એ માં શૂરવીર હતી. એ રડવા માંડી, વિલાપ કરવા માંડી, પૃથ્વી પર માથું પછાડીને. એના છોકરા એવા કે માં શું છે બોલ, કે કંઈ નહીં. ત્યારે એની માં જે શૂરવીર છે, જાતની ક્ષત્રિયાણી છે, એના છોકરાને કહ્યું કે મારું દૂધ તમે ધાવેલા હોવ તો જે રાજા છે એને તમે અત્યારે એને મારી નાખો. એ અધર્મી છે, એ નહીં ખસે ત્યાં સુધી ધર્મ સ્થાપવાનો ગામમાં નથી. એ છોકરાને અત્યારે હું ટૂંકી વાત કહું છું, એનો કેટલો ઇતિહાસ હશે લાંબો. શું એની માં સમજતી હશે, એની માએ શું શીખવાડ્યું છે. છોકરાઓ જાય છે બે, એ જાણતા હતા કે રાજાને મારીએ એટલે મરી જ જવાય, એમાં જીવાય જ નહીં. એ રાજાને કહ્યું કે મારી માના સાધુને ધક્કો મારી બહાર કોણે કાઢ્યા. પેલો રાજા કહે છે મેં કાઢ્યા. કીધું, તરત ઝાટકે દીધો, એ ખલાસ થઈ ગયો. એ બંને છોકરા પર રાજાના માણસો પાછળ ગયા, એને આગળ જતા કાપી નાખ્યા. કાપીને જ્યારે પાછા ગયા પણ એનો જીવ જતો નથી હજુ. ભગવાન સ્વામિનારાયણ પોતે આવ્યા, આંખમાં જીવ હતો. ભગવાન કહેવાય દેશ છોડ, એ શૂરવીરને ઠેકાણે છે. એની કથા 1000 ઠેકાણે લખાણીને 1000 ઠેકાણે કાયમ કહેવાતી રહેશે. એ શૂરવીરના દૃષ્ટાંતો છે. બ્રહ્માનંદ સ્વામી એમ કે છે મારી જે લડાઈ છે એ આ બધા સામે છે. એને કહ્યું કે હું જો ધર્મથી ભ્રષ્ટ થાઉં તો મને બધા મારી નાખજો ભેગા થઈ. મારી જીભ જો સ્વામિનારાયણ વગર કંઈ બીજું બોલે તો જીભને ઘસીને કાપી નાખજો. એ બધા શૂરવીરો છે, આજ આખી દુનિયા એને સંભાળે છે. અને જે કાયર છે, કંઈ કર્યું નથી, એને કોઈ સંભાળવાનું નથી. જ્યાં છે ત્યાં છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે દેહ જીવો, એ ક્યાં આ દેહ પડી જવાનું, દેહ પાસે જ બધું જ કરાવવાનું છે. જે આત્મા છે એને દેહ ફિટ કર્યું છે, ઇન્દ્રિયો ફિટ કે એની મારફતે જ બધું જાણવાનું કરવાનું છે. છૂટો આત્મા રહી શકતો નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે દેહ જીવો. શેને માટે દેહ જીવો અથવા મરો, એ શા માટે? એ આ એક લડાઈ છે. દેહને ગમે તે થાય એ કરતાં કરતાં ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. કઈ છોકરાઓને બાપ મારવા લઈ ગયેલા છે, સ્ત્રીને મારવાના પ્રહારો કરેલા છે. એ બધા શૂરવીરના દૃષ્ટાંતો છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એનો ઘાટ કરે. પેલો જે શૂરવીર છે એને કોઈ ઘાટ જ નહીં, એને એક નિશાન લેવું ને વિજય કરવું. એમાંથી લડતા 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 આ પંચ વિષય આવે, જગત આવે, વ્યવહાર આવે, લોક સામે આવે, માન આવે, અપમાન સામે આવે, દુઃખ આવે, સુખ આવે, ભય આવે, હેરાન કરે. એ લડતા 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 સ્વામિનારાયણને ભસતા ભસતા
એ દેહ મૂકે ત્યારે ભગવાન આવીને હાજર ઉભેલા હોય એવા હજારો દાખલા લડાઈવાળાના છે. પણ જેણે લડાઈ કરી નથી એના એ દાખલા જ નથી અને એમાં કંઈ છે નહીં. હાવ કાયર છે, કંઈ કરે જ નહીં. એ ભગવાન મુક્તાનંદ સ્વામી શુરવીરના અંગો લખ્યા છે કે આની સામે લડે. હવે ક્રોધ સામે લડવાનું થાય. હવે ક્રોધ આવે ત્યારે કરવાનો નહીં, ગમે ત્યાંથી ઉત્પન્ન થાય. હવે એમાં સામાન્ય માસનું કામ છે. એ કોઈ ક્યાંને ક્રોધ ઉત્પન્ન ન થાય, પણ એના ઉપર કંઈ ઊનું પાણી કે કંઈ ગમે તેવો ખતરો કરો ભભૂકી ઉઠે તરત જ, અને બધું ખલાસ. અને કહી દે કે તું મને ભગત માનતો નહીં અત્યારે, એ કહી જ દે. એ બધું નાશ કરે. એટલો ક્રોધ નાશ કરે, તમામ શુભ યોગને નાશ કરી દે. પણ એ આવીને ઉભો જ રહે. ભગવાન સ્વામિનારાયણ કે દેહ જીવોને મરો, દેહને ગમે તે થાય, હેરાન થવાય. એ બધાએ જે દ્રષ્ટાંતો લખ્યા છે હજારો, જેલમાં પુરાણા, કંઈ કારણ વગરના લઈ ગયા તોય પુરાવું જ છે. ભગવાન સ્વામિનારાયણ કે દેહ જીવો અથવા મરો, પણ કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. કોને નથી? દ્રઢ ભગત છે એને આમ જ જવું છે, જે થવું હોય તે થાય. એ મુક્તાનંદ સ્વામીને ભગવાન પાંચસે પરમહંસને આજ્ઞા કરી, જાઓ ગામડે ગામડે અને મારું સ્વરૂપ ઓળખાવો અને એનું કલ્યાણ કરો. તો એને કેટલાય સહન કર્યા. એ આ શૂરવીર છે તે ગયા. આ ફોસીનો તો ઘેરથી નીકળવું કામ જ નથી. હાવ કાયર છે એટલે કંઈ કરો એનું કામ નહીં. અને એને કોઈ ભગત કહે પણ નહીં, કોઈ જાણે પણ નહીં. એ તો સામાન જેવું છે. અત્યારે કોઈની પાસે 5,000 રૂપિયા હોય, હવે એની એ ઊંચો હાલે. પણ મુંબઈ લઈ ગયા હોય તો 5,000 રૂપિયાનો ધડો શું ત્યાં? એમાંનું કંઈ પણ નથી. કાયર છે. હા, એ કહેવા જશું તો માન થશે, અપમાન થશે, કંઈક ઉપાધિ આવશે તો. એટલે બધા મોટા ભાગના કાયરો બેસી રહે છે. અને આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે એ સંતોએ કોઈ દાડો વિચાર કર્યો નથી. બ્રહ્માનંદ સ્વામીએ એ સુખનો વિચાર ન કર્યો. જો કર્યો હોત તો શરીર મારા પાસે આવત નહીં. માણસે આ સુખનો વિચાર કર્યો તો આ સુખ ભોગવી અને પછી ખલાસ થઈ જવાનું છે. પછી એ સુખ એની જોડે કોઈ પણ ટકવાનું સુખ નથી. સુખની વ્યાખ્યા થાય, સુખ નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ઘાટ જ ઘડતા નથી. એ પરમેશ્વર ભજે છે, ધ્યાન કરે છે, માળા ફેરવે છે. એને મારે તો એ સન્માન કરે તો એ વસ્તુ એ વિચારતા જ નથી. પેલું નિશાન છે ત્યાં જવું છે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું મારે દેહ મૂકવો છે, તમે બધા જમી લો, શરીર મારે આવી ગયા છે, પછી હું જાઉં. છેલ્લી ભલામણ કરે છે. પણ એ બધા લડાઈવાળામાં આ કોઈને મેળ બેસવાનો નહીં, લડાઈ વગરનો નહીં. એ આઈને એનું ચિંતન છે. એટલે એ ખસે કેમ ત્યાંથી? ત્યારે એ લડાઈ છે એ કિંમતીમાં કેમ? ગોપાળાનંદ સ્વામીએ કહ્યું બધાએ જમી લીધો કે આ જમી લીધું? ભગવાન પધાર્યા છે. તમે આ સત્સંગમાં રહેજો, શરીરમાંનો થાપેલો સત્સંગ સાચવજો, ભગવાનની આજ્ઞા પાળજો. વિરાટ સભાને ભલામણ કરી અને આ ભગવાન બેઠા છે. અને હવે હું જાઉં કે જાઓ? ત્યારે ગોપાળાનંદ સ્વામી બધાને જય સ્વામિનારાયણ કે છે અને આ ભગવાનને પ્રણામ કરે. હવે ભગવાન લઈ જાઓ એમ જાય છે. આ કોઈને આવું મૃત્યુ આ બ્રહ્માંડમાં થવાનું નહીં, પણ લડાઈ નહીં. એટલે ખાલી ઘડી કરે કરવું હોય તેને કરવું હોય તો પાછું દેહ ના પાડે. થોડું જીવ કંઈ સમજો હોય તો આ પાડે તો દેહ ના પાડે. હા, નિર્માલ્ય છે, કાયર છે. એ 1000 ઉપાય જે ભગવાને આગળ કર્યા, લૂંટી લઈશું, સુખી થઈશું, 1000 ઉપાય કરે એમાં કાયર છે. એ ભગવાન ભજવાના 1000 વિચાર કરે છે. ભગવાન સ્વામિનારાયણ કે છે આ દેહ કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે. હવે ભગવાનના ધામમાં નિવાસ કરવો છે. હવે ધામમાં નિવાસ કર્યો એટલે ભૂત પ્રેતમાંથી ગયો, 84 લાખમાંથી ગયો, એ બધું જે દુઃખમાંથી એમાં મુકાણો. પણ આ લડાઈ હોય તો જ, નહીં તો તમને આ બધું જ આડું આવે. શ્રી મહારાજ કેટલાક કાયરને લેવા ગયા છે પણ બહાર નીકળ્યા જ નથી. અને ભગવાને પોતે કહ્યું છે ભૂત પ્રેત થશો ને હેરાન થશો, આ હાક નથી કાંઈ. ભગવાન સ્વામિનારાયણ કે છે પણ વચમાં ક્યાંય લોભાવું નથી. હવે આ લડાઈ તમે લીધી, વચમાં તમે લોભાવ ગમે તે વ્યવહારમાં, સંસારમાં, છોકરામાં, પૈસામાં,
માનમાં અપમાનમાં લોભાવ લેવા જાઓ તો પેલું જતું રહેવાનું છે. ત્યારે બધાએ બધું જે મૂક્યું એ અમથું નથી મૂક્યું, અને આ બધાએ રાખ્યું એમાં કાંઈ મેળવ્યું નથી. જેમ આ પતરાવાળું હોય એ ખાઈ પીને પછી એને ફેંકી દે, એમાં દે રખડી રખડી થોડું ખાઈ પીને ભોગવીને પછી એને શમશાન ભેગું કરી દે ને રાખોડો બનાવી દે. કાંઈ બનતું નથી બીજું કંઈ. ભગવાન સ્વામિનારાયણ કહે છે વચમાં ક્યાંય લોભાવું નથી. જે સંતો ક્યાંય અડ્યા નહીં એની જે વાત સાંભળો તોય કોક દાડો વિચાર આવે કે આવું એણે કર્યું છે. એ 7 જાતની ધાતુને નહોતા અડતા. હવે એ તો જ્ઞાનીઓ હતા, ભગવાનની જોડે રહેતા હતા, પણ એમાં ક્યાંય વૃત્તિ નથી રાખવી. સોનાને એ કચરો સમજતા અને આપણે સમજીએ છીએ બીજું. આપણે એમાં હાથવી રાખીએ છીએ ને. કચરોને કંચને સમાન સમજતા. એમાં કાંઈ મન નથી. પૈસાને તે અડે જ નહીં, અડતા જ નહીં, એમાં કાંઈ નથી. વચમાં ક્યાંય લોભાણા નહીં. એ અમથા નથી લોભાણા. ભગવાને બતાવી લડે છે એની. અને આની લડે છે ભેગું કર બધું ગોઠવે અને પછી મરે, અને પછી મય તો એવા હાથ થાય છે ખસતા જ નથી. કાઢનારાય બીવે છે કે કરડે તો. એ લડે લીધી નહીં અને આમાં રહ્યો એટલે આને આ જે રોકાય છે એને કાઢનારાની હજારોની સંખ્યા છે, એક બે નથી. અને ગમે તે મત પંથ હોય એમાં આ છે જ. દુનિયાના છેડા સુધી આ છે. એનું પરિણામ કોઈ સારું નથી આવતું. જે નરું જ્યારે ધૂણે છે, નરા નાળિયેરના ગોટા છે, એ મૂળા લડાઈ લીધી નથી, એની આ દશા આવી. નિષ્કુળાનંદ સ્વામી થયા એનું એક પછી મૂક્યા પછી એને ઘર ન જોયું. અને આપણે ઘર વગર ઘડી રહેવાય નહીં, એ વાંધો છે લડાઈનો. તો એ માણસ હતા અને આપણે માણસ છીએ, તો આપણને થાય છે ને એને કેમ ન થયું? તો કે એને લડાઈ કરી બરાબર. અને એ ભગવાને લડાઈ એને શીખવાડી, આ પ્રમાણે લડાઈ કરવાની. લડાઈના માણસોને ભણાવે બહુ, શીખવાડે બહુ. અને લડાઈ વગરનો આ માણસ એને કાંઈ ના આવડે. આને એક ચીજ આવડતી હોય. એમ ભગવાન સ્વામિનારાયણે દાડામાં 5 વખત તાલીમ આપી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ફિરંગીનું લશ્કર છે, એને દિવસમાં 5 વખત તાલીમ આપે એટલે બીજાને ખલાસ કરી નાખે. એમ સ્વામિનારાયણ ભગવાને દાડામાં 5 વખત સમજણ આપી, એના તૈયાર થયા. એ લડાઈ જે છે એ ક્યાંય લોભાવું નહીં. અને લોભ જે છે એ કેમ જાય અને લોભ કેવો છે એના આખા પ્રકરણો ભગવાન સ્વામિનારાયણે લખાવેલા. જીવુબાઈ તમામ વસ્તુ એમની શ્રીજીમાને આપી કેમ દીધી, અને બાઈઓ એક પણ બાઈ આપતી નથી અને ભજન કરે એ શું એમ આપીએ? એ રાત દાડો શરીર પાછી કામ કેમ કર્યું? એ શરીર ભગવાને આપ્યું છે, ભગવાનના કામમાં વાપરવું છે, ને એ શરીરની કિંમત કેટલી બની? આજ એના ચિત્રો બને. એને લડાઈ લીધી છે. એ લડાઈ વગરનો મેળ પડ. રાજાની રાણીઓ જે હતી, કેટલી સ્ત્રીઓ હતી, એ બધું મૂકીને દાદા ખાચરના દરબારમાં આખી જિંદગી કેમ રહ્યા? અને એક બાઈ ઘડીકમાં દર્શન કરીને જતી કેમ રહેશે? એ કયું કારણ? કે લડાઈ વગરની છે. પહેલા લડાઈ લીધી છે કેની સામે? કામ સામે, ક્રોધ સામે, લોભ સામે. એ લડાઈ એની છે. એ લડાઈને કારણે એને આ યાદ કરે છે. કશાયમાં લોભ એને નહીં રાખ્યો. ભગવાને જેટલા સભાઓ મૂકવાના કયા હતા એ બધા એને મૂક્યા. ત્યારે એ યોગને પામ્યા. કેટલીક બૈયોના ધણીઓની છાતી ઉપર ખાટલાના પાયા મૂકે, મારે, પણ 1ની 2 થતી નહોતી. એનું કારણ શું? એનું કારણ છે લડાઈ લે છે. જે બૈયોએ પણ લડાઈ લીધી છે એને પણ ભગવાન પોતાને ખંભે બેસાડીને ગટપુર લાવી દીધેલી છે. એ લડાઈ છે. જેમ લડાઈ કરનારનું સરકાર રક્ષણ કરે અને કાયરનું આ કંઈ નહીં. આપણે તેલ હાથે ફાંફા મારીએ, બટાકા હાથે ફાંફા મારીએ. પહેલાં તો બોલવું જોઈએ, ત્યાં બધું જાય. જેટલું આ દૂધ છે એનું જે દહીં માખણ છે એ બધું લડાઈમાં જાય. અને આપણે ડાલડા આને કંઈ મળે જ નહીં. હળદર લે તો મેં સોલ આવે, દૂધ લેવા જાય તો ક્રીમ કાઢી લે, હાવ પાણી હાથમાં આવે. બધું લડાઈમાં જાય છે. બધા ભગવાન સ્વામિનારાયણની તમામ શક્તિ જે લડે છે એના રક્ષણમાં જાય છે. એનું રક્ષણ છે. મુક્તાનંદ સ્વામીને જો કંઈ થાય અને કોઈ કરે ભગવાન તૈયાર હોય. અને આનું થતું નથી કેમ? આ સ્વામિનારાયણને માને છે, કરે છે, પણ હાવ કાયર છે, લડતો નથી, એને જવું જ નથી. એમાં એનું રક્ષણ કાંઈ નહીં.
એક ભગત તો પાણીમાં પડ્યો સમુદ્રમાં, એની કથા કહેવાય ગઈ છે. પણ ભગવાન તરત પ્રગટ ક્યાંથી થયા? એ એટલામાં હતા ક્યાંય અક્ષરધામમાંથી આવતા ને આવે તો વાર કે એ પ્રગટ ક્યાંથી થયા? એ ભગવાનની કળા છે. હવે તરત જ પ્રગટ થઈને ભગતને ઉચકીને બહાર લાવે છે ને હવે જાતા રહે ઘેર. એ રક્ષણ કેમ થયું? તો કે તો લડાઈ લે છે. તમે જો આ લડાઈ લો તો પળે પળે રક્ષા કરે. એ લડાઈ થવી જોઈએ. એક ભગત ભગવાન સંબંધિત ક્રિયા કે રામચંદ્ર વૈદ થઈ ગયા રાજાના ગાયકવાડના, પણ 24 કલાક ચિંતવન એનું, વડતાલ જવું, ગરડે જવું, સમૈયામાં જવું, વસ્ત્રો કરવાન, એનું મકાન સળગ્યું તો ભગવાન પોતે ગયા. હોટભાઈને કહે છે તારું મકાન સળગે. એ કેમ એને રક્ષણ કર્યું? તો કે લડાઈ લે છે. એમ લડાઈ જે છે એટલે લો એનું રક્ષણ ભગવાન કરે. અત્યારે 500 પરમહંસો હજારો થયા, એનું અન્ન વસ્ત્રનું રક્ષણ કોણે કર્યું? ભગવાન સ્વામિનારાયણે. એને ક્યાં એ રાજાએ રાખ્યા? એ લશ્કરને ક્યાં ક્યાં રાખ્યું? તો કે દાદા કાચના રાજભવનમાં. મન સામે લડાઈ લેવી. હવે મન ગમે ત્યાં જાય ત્યાંથી એને ખેંચીને સ્વામિનારાયણમાં લાવવું, એ લડે છે એ કોઈ કરે નહીં. જ્યાં જાય ત્યાં જવા દે. મનને જ્યાં તમને લઈ જવાય ત્યાં લઈ જાય, જે ઠેકાણે લઈ જાય ત્યાં ભટકાડે તમને. જો એ લડે લે મન સાથે તો એ મન જે છે એ સ્વામિનારાયણમાં ચોંટાડે. એનું ચિંતન કર, એનું સ્મરણ કર, એનું નામ લે, એના ધામ જો, એના સમૈયા જો. એ એનું મન છે એ લડાઈ લીધી તારે ગયું, નહીતર કોઈનું જાય જ નહીં. એ બધી લડાઈઓ છે. એ મુક્તાનંદ સ્વામી કહે છે આ લડે સામે કોઈનો પગ ટકે નહીં, અમે લડ્યા છીએ. આ એક એનો એ જોયેલા બધાને કાયરોને એને જોયેલા બહુ મોટા મોટા શ્રેષ્ઠ ગણાય, પણ આ લડાઈ એનું કામ નહીં, મૂકવાનું કાંઈ નહીં. અત્યારે બધા જાણે છે, શ્લોક બોલે, જાત જાતના બોલે, પણ એ એક એને કામ ન લાગે. કાયર છે. શબ્દનો ગોટો ભેગો કરીને બેસી રહે, એનાથી એક કામ એ શબ્દ કેમ ન થાય. એની સામે ગુરુ જ નહીં, એ વાંચે એને કરવો જ કરે. આ તો સામે ગુરુ બેઠા છે, એ બધી લડાઈની રીત શીખવાડે છે બધી. આમાં કોઈનો પગ ટકે નહીં, કશું આમાં કંઈ કરી શકે નહીં. અત્યારે કોઈ એને ઓળખતું નથી. કેટલા વિદ્વાનો થયા, કેટલા મોટા મોટા પંડિતો થયા, જ્ઞાનીઓ, તેને કોઈ જાણતું નથી. લડાઈ લીધા વગરના છે એમને હાવ બેહી રહ્યા કોરા ધાકોર. અને જેણે જેણે લડાઈ લીધી એને આખી દુનિયા જાણે છે. રાજા મહારાજાઓનું મૃત્યુ થયું એને પણ કોઈ જાણતું નથી. લાંબુ કશું નહીં. હાથમાં તરવારો પકડાવેલી છે પણ એ કાંઈ કરી શક્યા નથી. કાંઈ. એ સજી મહારાજે હજારો રાજાઓને આ લડાઈ શીખવાડી. દાદા ખાતરે ભગવાનને ઘડીએ ઘડી કે ઉત્સવ કરો, સમયો કરો. ભગવાન કહે છે તમે અહીંથી જાઓ, મારે અહીં તો જ હું અહીં રહું. તો કે હું જાઉં અને તમે રહો. એ કેમ બન્યું? તો કે એને ક્યાંય ચોંટવા દેતા નથી, લડાઈના માણસ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ માન સામે લડાવ્યા. હજારો પ્રકારની લડાઈઓ કરી એમણે. સભાઓ સામે ચાલ્યા, એ સભાઓ એ કાંઈ ન કર્યું. જે સભાઓને લોકો સારા માન્યા કે દાતાર છે, ફલાણું છે, એ સભાઓ પણ નકામા છે. આનામાં જોઈન્ટ વગર બધી વસ્તુ નકામી. દાતાર હોય તો ભલે, યશ કીર્તિ એની હોય તો ભલે, કોઈ કામની નથી. એણે લખાણ કરેલા છે. ભગવાન સ્વામિનારાયણે ક્યાંય ચોંટવા દીધા નહીં. દેહમાં, વ્યવહારમાં જ્યાં જગત ચોંટીને બેઠું છે એ છેવટે રડડે જ કરે છે. ચોંટવામાં માથાકૂટ, એને હાંચવામાં માથાકૂટ, એની કોઈ પ્રજાહારી નહીં થવાની. એ કાયર છે. મુક્તાનંદ સ્વામીએ શૂરવીર વિશે એટલું બધું લખાણ કર્યું છે કે તમે આ પ્રમાણે સાધુ ચાલજો, તમે આ પ્રમાણે વર્તજો, નહીતર આ બધું નકામું છે. ત્યાગે નકામો છે, જ્ઞાને નકામું છે, તમારું બુદ્ધિ નકામી છે, દાનવીર હોય તો એ નકામું છે, પૃથ્વીના દાન આપો તોય નકામું છે, પરમેશ્વરમાં જોડાતા નથી, એમાં કાંઈ છે નહીં. પૂરી એ લડાઈ લીધી છે. એ રાજાઓ હોય તોય પણ એને જુએ અને કે આ રાજા છે તો તરત એનું ગણિત થઈ જાય કે પંચભૂતનું શરીર એમાં જીવ આ જતો રહ્યો. માટે એમાં આપણે ચોંટવું નથી, ક્યાંય ચોંટ્યાની. એનું કારણ એ છે કે પેણે લડાઈ લીધી. એને ભગવાન સ્વામિનારાયણ એક વાત એવી સમજાવે છે લડાઈની, અને સૂર્યની વાત સમજાવે છે, લોહીની નદીની વાત સમજાવે છે. આ કરતાં કરતાં માથાકૂટ બહુ થવાની છે, એટલે પેલો લડાઈ લેતો નથી.
આ દેહ કે સ્વામિનારાયણ ભગવાન લેવા આવે ને જવું છે. દુનિયા કાગળમાં લખે કે વૈકુંઠે ગયા, કૈલાસે ગયા, કોઈ પણ જાતની લડાઈ કર્યા સિવાય લખે છે એ લખાણ જ ખોટું છે. અને મહિના પછી કેક તારો બાપ શું નહીં બેઠો છે, એ ક્યાં ગયોનું લખેલું? એ તો હાવ જોયા વગરનું છે, એનું જાણ્યા વગરનું, ઘસી જ કાઢ્યું. જેમ કાગળમાં ઘસી કાઢે રાજર્ષિ રાજમાન સર્વગુણે સંપન્ન, આ બધું ઊંધું છે આના લખ્યું નથી. એક કે મેળે બેસતો નથી, પણ ઘસી કાઢ્યું. ઘસી કાઢવામાં શું કારો આવે છે? રાજર્ષિ રાજમાન કોઈ દાડો જોયું છે કે દિલ્હી ગયો હોય ને ત્યાંના પ્રધાનને બોલાવ્યો હોય? હવે અહીં પટાવાળું જ પહેવા દેતો નથી. સંતો કશાયને અડતા જ નહીં, ખાટલામાં સૂતા નહીં. એનું શું કારણ છે? તો કે ખાટલો ચોટે. કોઈ સારી વસ્તુને અડે જ નહીં. ચંદનને, હારને, ફળને, ફૂલને એ કેમ અડતા નહીં? એને તો બધું હતું મૂક્યું છે. આ ક્યાંય લોભાવું નથી, સ્વામિનારાયણના સ્વરૂપમાં જ જવું છે. ત્યારે એ છેલ્લી ભગવાન વાત કરે છે કે લોભાવા દીધા નહીં. એણે કોઈ વસ્તુમાં ચોંટવા ન દે. એની આંખ ભગવાનની બેઠા હોય ને ક્યાંક જાય તો કે ત્યાં શું તે જોયું, એટલું એને ચોંટવા નહીં દીધું. અને ચોંટીને પછી ઉખડવું એ મુશ્કેલ છે. એક બીડીનું ઠૂંઠું ચોંટ્યા પછી ઉખેડવું મુશ્કેલ છે, તો બીજું તો શું વછૂટે નથી, કોઈ ચીજ ન વછૂટે. એ ભગવાન સ્વામિનારાયણે એ ક્યાંય લોભાવા ના દીધા. કોઈ સારી વસ્તુને ના ઈચ્છે. લુગડા ફાટલા પહેરે, ક્યાંય લોભાવ નથી. લુગડામાં લોભાય, હોનામાં લોભાય. લોભાય એટલે એને લેવાનું મન કર્યા કરે. એ બધામાંથી ભગવાને મુકાવી અને એ નિશાન જે રહ્યું ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે, એ ધામના ધણી છે. એ ધામમાં લેવા, જેમ કોઈ સ્ત્રી હોય લગ્ન થાય પણ એનો ધણી બધું જ કરે. એની નજર એના ધણી સામે, એનો ધણી જ્યારે આવે ત્યારે ગામમાં આવે ત્યારે ખુશ થાય અને જોડે બેસીને હામાના ગામમાં જતી રહે. તેમ એ કે લોભાય નહીં. એના મામા, બાપમાં, ભાઈમાં, મામા, ઘરમાં, હગામાં ક્યાંય લોભાય નહીં અને સીધી સડરાટ કરતી જતી રહે. એમ આ સંસારમાં જેમ છે એમ ભગવાન સ્વામિનારાયણ સમજાવે કે ક્યાંય તમે લોભાતા નહીં. આમાંથી લોભાશો તો તમારી સાથે એ વસ્તુ આવવાની નથી. અને તમે જે ગોખ્યું છે એ મેળ બેસવાનું નથી. એમાં કંઈ સુખ નહીં, કોઈ વસ્તુનો નથી મેળ બેસવાનો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ બધામાંથી મુકાવ્યા. એટલા એણે મુકાવ્યા છે ત્યારે આમાં ગયા છે અને તારે આમાં એમને લડાઈ લીધી છે. અત્યારે લડાઈવાળો ક્યાં શૂરવીર છે એ જોવો હોય તેનો અભ્યાસ કરવો પડે. એ ન મળે. પેલા મળે તમને કાયર, જેટલા જોઈએ એટલા મળે, પણ પેલો ન મળે. અને શૂરવીર હોય એ રાજા એને શૂરવીરના ગુણો જોવે. એ શૂરવીર છે એના ગુણો બધા જોવે, તાર પછી એને રાખે. ફોસીને તો કામ જ નહીં. એ ક્યાં લડાઈનો માણસ છે એ ક્યાંક જોવો પડે. ગમે તે બધું મૂકીને ભગવાન ભજે છે, એને હેરાન કરે છે તો પણ ભગવાન ભજે છે એ જોવો પડે, ખોળવો પડે. જે શૂરવીર છે એ ખોળવો પડે. અને હજારો જે પરમહંસોએ લડાઈ કરી એના નામ એટલા માટે નિષ્કુળાનંદ મુનિએ લખ્યા છે કે આ લડાઈના બધા માણસો છે. અને એ તાલીમ આપતા, શીખવાડતા, એટલે એ તૈયાર થતા. કરોડો માણસોને ભગવાને શૂરવીર બનાવ્યા, લોભમાંથી મુકાવ્યા અને આ માર્ગે લઈ ગયા. જેને જેને ભગવાન લેવા પધાર્યા છે આમ મૂર્તિમાન હાવ પહેલું નહીં, પણ એ આ શૂરવીરોને લેવા એનો જીવ જ કંઈ નથી. મુક્તાનંદ સ્વામી કે આ સત્સંગમાં કાયમ શૂરવીર થતા રહે એના એણે લખાણ કર્યા. આ પ્રમાણે તમે કરજો. બ્રહ્માનંદ સ્વામીએ તો સોળી ઉપર શયન કરાવે. સોળી ઉપર આ સેનાપતિઓ કહે સોળી ઉપર શયન કરાવે તો એ સેનાપતિઓનો સંગ છોડતા નહીં. એ સોળી કોને કહેવાય? શું કરવા? એ કે સુરાતન મને. અત્યારે કોઈક આગ્રહ રાખીને સારી પેટ ગામ ન માને એકલો ભજન કરતા હોય ત્યારે એના સાધુઓ પ્રશંસા કરે કે આ ગામમાં ખરેખરો ભગત છે, એ શૂરવીર છે થોડો. અને કેટલાક માણસ હોય ભગત હોય પણ સાધુ ધર્માદો લેવા જાય ભગવાનનો તે ત્યાં સુધી મંદિરમાં ન આવે. આ છે પાછા કેટલાક છે, ગણાય છે. અને સ્વામી કે આમાં 2 મણ દાણા લખાવો. કે સ્વામી આમ તો તમે કેમ કરો પણ અત્યારે ઓણ નહીં મેળ પડે. પોર વાત
આ છે બધાય, હમણાં ટાંટીઓ ભાંગ્યો તો હમણાં દોડે. એ કાયર છે બધા, હાવ કાંઈ થાય નહીં એનાથી. કાયરોથી શૂરવીરો એટલે એને બધાયમાંથી મુકાવશે. નાતમાંથી, જાતમાંથી, ગામમાંથી, મામાંથી, બાપમાંથી, વ્યવહારમાંથી એ મુકાવશે. જે સેનાપતિ છે બધું જ મૂકેલું હોય ને ત્યાં જ હોય. એ લોચા લઈને ત્યાં બેઠો ના હોય, એ તો શૂરવીર છે ત્યાં જ હોય, કાંઈ હોય નહીં. ભગવાન સ્વામિનારાયણે શૂરવીરની વાત સમજાવી અને એ દુનિયામાં શૂરવીરો નીકળ્યા કરે છે અને એ સેનાપતિઓ થઈને આગળ ચાલતા હોય છે. એનું શરીર, એનું મન બીજી જાતનું હોય છે શૂરવીરોનો. એમ શૂરવીર જે ભગત છે લડાઈ લે છે એ બીજી જાતનો જ હોય છે. એ લડાઈ લેવાની છે એ આ બધા વસ્તુ સાથે, પદાર્થો સાથે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, તું આત્મામાં ભગવાન જોવાની માથાકૂટ કરસ, પણ તું 1500 ઠેકાણે તો ચોટ્યો છે, નકામી માથાકૂટ શું કામ કરસ? એ કાયર છે ચોટેલું. અને શૂરવીર જે છે એ ક્યાંય ચોટ્યા નથી, પરમેશ્વરમાં ચોટેલા છે. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે ગઢપુરવાસીને ધન્યવાદ છે, શરીરમાંને જોઈને જ બેસી રહેશે. અને એનો જે જીભ છે તે બંધ પડતી નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, એને લડે લે છે બધા હાથે. એ લડાઈનો તો એટલું બધું લખ્યું છે, હું એને સમજાવી શકતો નથી અને મારી સમજવાની શક્તિ પણ નથી. શ્રી મહારાજે આટલી વાર સમજાવી છે, એ શબ્દને ખોલ ખોલ કરો એ તો બહુ જ એમાંથી વસ્તુ નીકળે. ભગવાન સ્વામિનારાયણ કે છે, અને કાળને ઠેકાણે એ દેહને હાંચવીને બેઠો છે. એ રહેવાનું નથી, એને હાંચવીને બેઠો જાલીન જીવ. એ દેહને આ દેહ જ મારું છે એ હાંચવીને પકડીને બેઠો છે. જેમ પાણીમાં મુઠ્ઠી ભરીએ એ પાણી રહેવાનું જ નથી, એમાં દેહ રહેવાનું નથી, એ જીવ એને પકડીને બેઠો છે. ત્યારે આ અહીંયા શું આવે? દેહને માટે કંઈ નહીં કરવાનું, ભગવાન ભજવા માટે આ દેહનો ઉપયોગ કરવાનો. ત્યારે આને હાંચવીને સારું બનાવે છે, જેમાંથી કાંઈ નીકળવાનું નથી. આપણે આ વાતનો ખ્યાલ ન હોય એટલે આ વાતને સમજીએ નહીં, પણ કામની તો આ જ વાત છે, બીજી છે નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે 1000 જાતના ઘાટ ઘડે. હવે એ ભગવાને 1000 જાતના ઘાટ ઘડતા જોયેલા, અને એમના વખતમાં એ ભગવાન ભજવાની રીત જે હતી એ એને શીખવાડવાની, એટલે બહુ માથાકૂટ પડતી. ભગવાન જાત જાતના વર્તમાન લાવે, આ પ્રમાણે વર્તવાનું, આ પ્રમાણે વર્તવાનું. હવે પહેલાંની દેહ બુદ્ધિ હોય એને હાંચવાની આવે, ને આય પાળવાનું દેહ પણ આવે, એ એને કઠણ પડે. ભગવાન સ્વામિનારાયણ કે છે કરડા વર્તમાન એટલે કઠણ વર્તમાન. હવે એના આમ તો નાના મોટા થઈને 5-6 જેટલા છે, એ માણસે પૂરા વાંચેલા નહીં કે આ શું વર્તમાન એને કહે છે. એમાં અત્યારનો માણસ એમાં ટકી શકે કેમ? એના વર્તમાનોમાં. પણ એ ભગવાન હોવાને કારણે, એની પાસે સર્વશક્તિ હોવાને કારણે એ મનાણો, નેતરા મનાય નહીં, એટલું એને પળાવ્યું છે, એટલું પળાવ્યું. હવે એ નિયમ આપે, એ નિયમ કેવા હોય છે? એક સાધુને કે તમે નિયમ લ્યો, કે લઉં મહારાજ, 4 મહિના ઊંઘવું નહીં. આ નિયમ આ બ્રહ્માંડમાં કોઈ લેવો છે? અહીં તો હવારે ખાય ને હવારની 4 વાગ્યાની પથારી તૈયાર કરાવે, હાજે ખાધું નથી તરત પથારી કરે. એ હાડો જમી લીધું, આ ખાટલા હોઈ જાઓ. આ શું કરતા હતા? કશું કાંઈ થાય નહીં એનાથી કોઈ ચીજ. ભગવાન સ્વામિનારાયણ કે છે એ એમ વિચાર કરે તે વખતે તો એ ભગવાન ભજવાની જે રીત છે એ સમજાવતા એની રીત ચાખી છે. જેમ લશ્કરમાં સેનાપતિને ભણાવવાની રીત હોય, તારે તૈયાર થાય, કેટલું એને કરાવે, એને હુતા ચલાવી જોવે, એને દોડાવી જોવે, શરીર જોઈ જોવે, એની આંખ જોઈ જોવે, તારે એમાં જાય. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે સુગમ વર્તમાન એટલે હલકું વર્તવાનું હશે તો આપણાથી પળાશે, પણ આ કરડું થશે તો આપણાથી પળાશે નહીં. એ શરીરને માનીને બેઠો, શરીર પાસે કરાવતો નથી કાંઈ. એ શરીરને હાંચવીને જીવ બેઠો છે, અને એ શરીર છૂટી જવાનું, હવે એનો કોઈ ગ્રાહક થવાનો નથી. જો એ શરીર ભગવાનના કામમાં સોંપ્યું હોત, એને ચોંટાડ્યું હોત, અને એ જીવ શરીર ચોંટે એટલે જીવ ચોંટી જ ગયો છે. જો ચોંટાડ્યો હોત તો ભગવાને જીવના ગ્રાહક થાત અને દેહ પણ સારું રહે. પણ એણે પેલું ગોખ્યું. એ ગામમાં સાધુ ગયેલા 400, અને એક જ વખત એ માગવાનું અને જે આવે તે ખાવાનું. હવે 400 સાધુનું પૂરું થાય નહીં. એના મોટેરા સંતોએ
ગઢપુરમાં પત્ર લખ્યો ભગવાન ઉપર કે અહીંયા 400 સાધુ અમે છીએ, એમાં ખાવાનું મળતું નથી, 5-5 રૂપિયા ભાર જેવું ભાગ આવે છે, અને એનો ગોળો કરીને ખાવું તો હવે થોડું બીજું કંઈ વધારે માગીએ, કે તો તળાવમાં લોકો શાક ધોવે એના પાંદડા હોય મૂળાના ભાજીના, એ લઈને ખાઈએ. એ પત્રમાં ભગવાને કહ્યું આ જે પાળો છે પાળવાનું, હજુ વધારે પાળવાનું છે એ હું તમને જણાવીશ. હવે આમાં કોઈ ટકે એવું છે? આમાં હું ઊભું રહેતું હતા. એક કાગળ ભગવાનનો પાછો દૂત લઈને આવ્યો, સ્વામીએ વાંચ્યો. હવે જો આ હું આમને સંભળાવું તો આ અડધામાંથી જતા રહે અથવા દુઃખી બહુ થાય. સ્વામીને કહું કાગળ સંભળાવો, કંઈ સાંભળવાનું કંઈ કામ નથી. ભગવાને કહ્યું સુખેથી ભજન કરજો, એ લખેલું આ. એ ભગવાને અલૌકિક લડાઈ શીખવાડી. કેટલાક સાધુઓ તો આમ ભગવાન કહી જાય કે હું તમને કાલે લેવા આવીશ, મૂર્તિમાન આવીને કહી જાય. તે સાધુ રસોઈ કરે, ભગવાનનો થાળ કરે, પછી ભગવાનને જમાડે, પછી એ જમે, લુગડા પહેરે, માથે પાઘડી બાંધે, અને પછી એની પાલખી તૈયાર કરે ને પછી દેહ મૂકે. આ બ્રહ્માંડમાં બનતું છે. એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે. કાયરના લક્ષણો મુક્તાનંદ સ્વામી એમના સત્સંગ શિરોમણી ગ્રંથમાં લખેલા છે કે કાયર ક્યારેય ભગવાન ન ભજે. એ કેમ ને ભાઈ દેહને ભજે છે, બધી મહેનત કરે છે દેહને માટે, જેટલી બુદ્ધિ ચલાવે છે દેહને માટે. દેહ છે એ નકામું છે, થઈ રહેવાનું. એ પાપ કરેલું તારે આ દેહ મળ્યું ને. જો ભગવાન ભજ્યા હોત તો અહીં હોય જ ક્યાંથી આપણે. એટલે ભગવાને શૂરવીર અને કાયરને ઠેકાણે દેહને માનનારા, અને શૂરવીરને ઠેકાણે ભગવાન સ્વામિનારાયણને માનનારા. જેમાં દેહને બધું જ આપે, સોનું આપે, કપડાં આપે, ખાવાનું આપે, પથારી આપે. આ જીવ દેહનો જ ગુલામ, અને દેહ જ્યારે છૂટી જાય ત્યારે હાવ છૂટતો. હવે એનો કોઈ ગ્રાહક નહીં. એ ભગવાનને વાત સમજાવી, અને ભગવાનના દ્રઢ ભગત તોય એને દેહમાં નહીં માનવું, દેહને ભગવાનના કામમાં ચડાવવા. આને હાથવીને બેઠો. અને આ બ્રહ્માંડ છે એ કોઈનું થયું નથી, થવાનું નથી. માન્યું બધાએ એ કોઈનું છે નહીં. એટલે આ પિંડે કોઈનું નથી અને બ્રહ્માંડે કોઈનું નથી. એ બંને જતું રહેશે અને સેવટ અહીંયા અધોગતિ થશે. માટે ભગવાન સ્વામિનારાયણ જે છે એને ભજવા માટે લડાઈ કરવાની. મન આવે તો મનને હટાવવાનું, બુદ્ધિને હટાવવાની. એ હવે પછીના એક વિષયમાં એક બળવાન વિચાર આપશે. અત્યારે તમને ઉલ્લેખ કર્યો એ શૂરવીરના કયા ગુણો કહેવાતા શૂરવીર કહેવાય એ ભગવાન હવે પછીની વાતમાં કહેશે. પણ એને આ સેનાપતિનું જે દ્રષ્ટાંત આપ્યું, કાયરનું દ્રષ્ટાંત આપ્યું, એ બહુ જ સ્પષ્ટ અને બહુ જ ચોખ્ખું છે. કોઈ પણ ભગવાનને ભજનાર હોય એને આ દ્રષ્ટાંત અતિ કામનું છે, અતિ ઉપયોગી છે. એવા શ્રીજી મહારાજે પોતે સેનાપતિની અને લડાઈની નિશાનની વાત કરીને સમજાવ્યું છે. એ સમજણ સૌને કાયમ શૂરવીર બનાવતું રહેશે.